ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसारणं नमो समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानताम शिव स्वरूप शिव कारणम त्रियोग संहारी के अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित छडाड़ा ग्रंथ में पांचमी ढाल 12 भावना संवर भावना में जिन पुण्य पाप नहीं कीना आत्म अनुभव चित दीना तिन्हि विधि आवत रोके संबर लहि सुख अवलोके। શું કહે છે અહીંયા જુઓ, પહેલી લાઈનના પહેલા પદને આપણે સમજી રહ્યા છીએ કે સમ્યક દૃષ્ટિ જીવ છે जिन पुण्य पाप नहीं कीना। આગળ આશ્રવ ભાવનાની અંદર જે પાપાશ્રવ અને પુણ્યાશ્રવ જે બે પ્રકારના આશ્રવ છે, તો એ કહે છે પુણ્ય પાપ નહીં કીના એટલે પાપાશ્રવ ને પુણ્યાશ્રવ જે નથી કરતો, સંવરમાં એનો નિરોધ થઈ ગયો ત્યાં. તો એમાં આપણે સમજી રહ્યા છીએ, બરાબર સમજો, એક અભિપ્રાય પૂર્વકનું આશ્રવથી નિવર્તવું અને એક પરિણમનની અપેક્ષાએ આશ્રવથી નિવર્તવું. અભિપ્રાયની અપેક્ષા એટલે માન્યતામાં આશ્રવથી છૂટી જવું કે આશ્રવ જ્યાં રાગ શુભ ને અશુભ ભાવ થાય છે ને, એમાં મારા આ આત્માની જાત નથી, ભલે આત્માની પર્યાયમાં થયા પણ એ કજાત છે, એ રખડાવું ભાવ છે, સંસારમાં રખડાવવા વાળું ભાવ છે. ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ તો આ જે પુણ્ય ને પાપના જે ભાવ થાય છે ને, એમાં આત્માનો અંશ પણ નથી, આત્માનો વંશ પણ નથી, એટલે કોઈને કજાત છે. ભલે ને શુભ ભાવ કેમ ના, અશુભ તો છે, શુભ પણ બે લખ્યા ને, પુણ્ય પાપ બે, શુભ ને અશુભ બે ભાવ. એ ભગવાન આત્માનું જે જ્ઞાનાનંદ સ્વરૂપ છે ને, ચૈતન્ય સ્વરૂપ છે, તો આ શુભ ને અશુભ ભાવ સાથેનું મેચિંગ નથી થતું, જન્માક્ષર નથી મળતા, મેચિંગ નથી થતું. કેમ કે આ શુભ અને અશુભ ભાવ અંધ તત્વ છે, અંધ તત્વ, એમાં જ્ઞાન જાણવું નથી હોતું, એ દુઃખદાયક છે. વર્તમાનમાં દુઃખરૂપ, ભવિષ્યમાં પણ એના ફળમાં જીવને સંયોગ મળે છે ને લક્ષ્ય કરે તો પાછો દુઃખી થાય છે. એ દુઃખરૂપ છે, અસુચિ છે, જળ છે, અંધ તત્વ છે, આંધળું તત્વ છે. એટલે ભલે પર્યાયમાં છે, સમ્યક દ્રષ્ટિ સાધક છે તો ભલે પર્યાયમાં કે છે જાણીએ છે, પણ અમે એને અમારા ફેમિલી મેમ્બરમાં નથી ગણતા. જેમ છોકરો ઘરમાં હોય ને, આપણો છોકરો છે, 4 છોકરા છે, પણ હવે એક છોકરો ખોટે રસ્તે ચડી ગયો છે ને, ઘણું સમજાવ્યું પણ માનતો નથી, ખોટે રસ્તે ચડી ગયો છે, બે અમારો છે પણ અમે એને ફેમિલી મેમ્બરમાં નથી ગણતા. અમારું છે બરાબર છે, પણ અમે એને ફેમિલી મેમ્બરમાં નથી ગણતા, અમે બોલાવતા નથી કોઈ પણ ફંક્શનમાં, બીજું ત્રીજું, અમે કોઈ સંબંધ નથી રાખ્યો એની જોડે. એવા રાગાદી વિકારી ભાવ આત્માની પર્યાયમાં થયો છે, કોઈ શરીરમાં નથી થયો, કપડામાં નથી થયો છે. સમ્યક દ્રષ્ટિ જાણે છે કે મારી પર્યાયમાં થયો છે શુભ ને અશુભ ભાવ, પણ એ અપરાધી ભાવ છે, એ રખડાવું ભાવ છે, એ દુઃખરૂપ છે. અમારી સમ્યક દ્રષ્ટિ કે અમારે આની સાથે કોઈ સંબંધ નથી, સંબંધ ભલે હો, પણ અભિપ્રાયમાં સમજ્યા, અભિપ્રાયની વાત, માન્યતામાં ભલે અમારી પર્યાયમાં થયો હોવા છતાં અમે એને અમારું નથી માનતા. જેમાં શરીરમાં રોગ થયો હોય તો આ શરીરમાં રોગ થાય ને, તો શરીરમાં રોગ થયો પણ આપણે એને રોગ રાખવા જેવો થોડો જાણીએ છીએ. થયો છે જ્ઞાનમાં જાણ્યું થયું છે એવું, પણ સાથે એ જ સમયે જ્ઞાનમાં એવું પણ જાણ્યું કે કાઢવા જેવો છે. આ દ્રષ્ટાંત બરાબર સમજવું.
શરીરમાં રોગ થયો એમ જે સમયે જાણ્યું એ સમય કાઢવા જેવો છે એમ પણ જાણ્યું. સમજાય છે કે નહીં? કોરોના જે સમયે થયો એમ જાણ્યું એ સમય એમ પણ જાણ્યું કે કાઢવા જેવો છે. એ જ સમય જાણ્યું કે કાઢવા, એમાં બીજો સમયનો ભેદ નથી. એવી રીતે સમ્યક દ્રષ્ટિને જે રાગ હવે જે ચારિત્રના દોષ વાળો કમજોરીનો રાગ થઈ રહ્યો છે ને, તો જે સમય થાય છે એ સમય જાણે છે કે કાઢવા જેવો છે, આ રાખવા જેવો નથી. પહેલા સમય થયો ને બીજા સમય કાઢવા જેવો છે એમ નહીં. એ સમ્યક દ્રષ્ટિ રાગને રોગ જાણે છે, શરીરના રોગને રોગ નથી જાણતા. કેમ કે શરીરને તો જુદું જાણ્યું છે, એમને તો આત્માને પોતાનું જાણે છે કે મારું અસ્તિત્વ તો આ દ્રવ્ય ગુણ પર્યાય વાળું અસ્તિત્વ એ મારું, અને આ મારી પર્યાયમાં રાગ થયો છે, તો રાગ થયો છે મને રોગ થયો છે. આ શરીરનો રોગ એ તો જ્ઞેય છે, એ તો પરવસ્તુ છે, એ મને લાભનું કારણે નથી, મને નુકસાનનું કારણ પણ નથી. સમ્યક દ્રષ્ટિ આ બરાબર જાણે છે. શરીર નિરોગ અવસ્થા વાળું હોય તો મને લાભનું કારણ નથી, અને શરીરમાં રોગ હોય તો એ મને નુકસાનનું કારણ નથી. આ બરાબર પાઠ યાદ રાખવું. શરીરમાં નિરોગ અવસ્થા હોય તો એ મને લાભનું કારણ નથી, અને શરીરમાં રોગ અવસ્થા હોય તો મને નુકસાનનું કારણ છે, હાનિનું કારણ છે, એવું સમ્યક દ્રષ્ટિ નથી જાણતા. સમ્યક દ્રષ્ટિ જાણે છે મારું આ ભગવાન આત્મા એ મને લાભનું કારણ છે, લાભનું કારણ, અને એનું લક્ષ્ય છોડીને પરનું લક્ષ્ય કરતા મારી પર્યાયમાં જેટલો રાગ ભાવ થાય છે ને, એ રાગ ભાવ મને નુકસાનનું કારણ છે. મને આ જે રાગ ભાવ થાય છે પરના લક્ષ્ય રાગ ભાવ મને નુકસાનનું કારણ છે, મને નુકસાનનું કારણ છે. એટલે રાગ ભાવને કાઢવાનો ઉદ્યમ કરે છે. પર વસ્તુ મને ના લાભનું કારણ છે ના મને નુકસાનનું કારણ છે. કોઈ પણ પર વસ્તુ લાભનું કારણ પણ નથી ને નુકસાનનું કારણ નથી. જ્યારે અજ્ઞાની જીવને એ સમજે છે કે આ વસ્તુ મને લાભનું કારણ છે, આ વસ્તુ મને નુકસાનનું કારણ, ત્યાં એને મિથ્યાત્વ અને અનંત અનુબંધી કષાયનો જન્મ થાય છે. બરાબર સમજવી વાત ખાસ. મિથ્યા દ્રષ્ટિના જે કષાય હોય છે અનંતાનુબંધી વાળી કષાય છે, અનંતાનુબંધી વાળી. મિથ્યાત્વ સાથે જે કષાય થાય છે ને એ અનંતાનુબંધીની કષાય. જેમ સમજો કે ભાઈ કોઈ પણ એક પદાર્થ છે, જેમ સમજો કે ભાઈ આ પેન છે, બરાબર છે ને, પેન છે, તો મિથ્યા દ્રષ્ટિ શું જાણે છે કે આ મને લાભનું કારણ છે, બરાબર છે કે નહીં? આ મને લાભનું કારણ છે, અને બીજો કોઈ પદાર્થ મને નુકસાનનું કારણ છે. તો મિથ્યા દ્રષ્ટિ જેવી આ પરદ્રવ્યને લાભનું કારણ જાણ્યું, અને પછી જે રાગ થયો, એટલે એક તો પરદ્રવ્યને લાભનું કારણ માન્યું ને, એ થયું મિથ્યાત્વ, ઊંધી માન્યતા. ન્યાય બરાબર સમજો, પછી ગુરુદેવના પ્રવચનનો અંશ પણ બતાવું છું. પંચાસ્તિકાયના પ્રવચનો ઉપર સંવરનું પ્રકરણમાં જ છે, સાંભળજો ખાસ. અને તમારે હોમવર્ક કરવાનું છે. એક હું તમને કહું જરાક સમજજો, આવી રીતે તમારે ભાગ પાડજો કે પરદ્રવ્ય મને લાભનું કારણ પણ નહીં, પરદ્રવ્ય આ બાજુ લાભનું કારણ નહીં, નુકસાનનું કારણ નહીં. પછી આત્મા લાભનું કારણ, રાગ નુકસાનનું કારણ. સમજાય છે કે નહીં? બરાબર. હવે આપણે ગોઠવતા જઈએ. હવે પરદ્રવ્ય મને લાભનું કારણ પણ નહીં, નુકસાનનું કારણ નહીં. તો પરદ્રવ્યમાં ક્યાંથી લઈશું? બોલો, ક્યાંથી શરૂઆત કરીશું પરદ્રવ્યમાં? શરીરથી લો, શરીરથી. હવે સમજો, આ રોગની વાત કરીને, શરીર મને લાભનું કારણ પણ નહીં, શરીર મને નુકસાનનું કારણ નહીં. હવે શરીરમાં રોગ નિરોગ, શરીર જ મને ઓલરેડી લાભ નુકસાનનું કારણ નથી ને, તો શરીરની નિરોગ અવસ્થા. હવે બીજું તમારે શરીરની નિરોગ અવસ્થા મને લાભનું કારણ નહીં, અને શરીરની રોગિષ્ટ અવસ્થા મને નુકસાનનું કારણ નહીં. પછી સામે હવે આ બાજુ ખાસ તમે બનાવજો તમારું લિસ્ટ, બરાબર. પછી આત્મા, ભગવાન આત્મા મને લાભનું કારણ, અને આ રાગ જે વિકારી ભાવ આશ્રવ જે છે ને, રાગાદી વિકારી ભાવ પુણ્ય પાપ, એ મને નુકસાનનું કારણ. બરાબર છે ને? હવે શરીર પછી બીજું શું લઈશું? બોલો, આપણે શું લઈશું બીજું? લાભ નુકસાનનું કારણ જે અજ્ઞાની માને છે ને. હવે ધ્યાનથી સમજો, અજ્ઞાની સમજો, એ શરીરને લાભ અને નુકસાનનું કારણ માન્યું ને, એ થયું મિથ્યાત્વનું પાપ. પરદ્રવ્યને લાભ નુકસાનનું કારણ માન્યું. બરાબર ધ્યાનથી સમજો એક એક વાત. એ મિથ્યાત્વનું પાપ થયું, અને એની સાથે જે કષાય થાય છે અનંતાનુબંધી વાળી કષાય થાય છે, અનંતાનુબંધી કષાય વાળી. અનંત સંસારનો બંધ થાય છે, કોડાકોડી સાગરોમાં બંધ થાય છે. બીજો પદાર્થ લો, આ અજ્ઞાની જે પર્યાય ભૂલ કરે છે, પર્યાય પદે પદે ભૂલ કરે છે. તે સમય સાર 138 કલશમાં લખ્યું ને,
અજ્ઞાની જીવો મત્ત થઈને પર્યાય પર્યાય ખોટી રીતે ઉકરડામાં જઈને સૂતા છે. લો બીજો પદાર્થ લો હવે. આ શરીર લીધું ને, એક એક વસ્તુ તમે લો. કપડા છે, વસ્ત્ર. વસ્ત્ર વસ્ત્ર મને લાભનું કારણ નહીં, વસ્ત્ર મને નુકસાનનું કારણ નહીં. પરદ્રવ્ય છે ને, એ લાભનું કારણ, નુકસાનનું કારણ નહીં. પછી આત્મા, ભગવાન આત્મા મને લાભનું કારણ, અને રાગ જે છે નુકસાનનું કારણ. સમ્યક દ્રષ્ટિ જીવની ચિંતનની ધારા છે. સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ પરદ્રવ્યને લાભ નુકસાનનું કારણ માને છે, એટલે ગડબડ થઈ ગઈ એને. અને એટલે કોઈ આ કશાય ઉત્પન્ન થાય છે. હવે સમજો, સમ્યક દ્રષ્ટિ પરદ્રવ્યને લાભ નુકસાનનું કારણ કેમ નથી માનતા? સમજો કે સુખ તો મારા આત્મામાં છે, અને સુખ આમાંથી આવે છે. આ પરદ્રવ્ય જે કપડા, શરીર, એમાં ના સુખ છે ના દુઃખ છે, તો એ મને લાભનું કારણ ક્યાંથી હોઈ શકે? એ લાભનું કારણ ક્યાંથી? એ દ્રવ્ય જ જુદું છે ઓલરેડી, એ દ્રવ્ય જ અલગ છે. છ દ્રવ્યમાં દ્રવ્ય જુદું છે ને, તો એ મને લાભ કે નુકસાનનું કારણ કેવી રીતે હોઈ શકે? ન્યાયથી, લોજિકથી વાત સમજવાની છે ને. ગુરુદેવ શ્રી આ બધી વાત સમજાવી છે આપણને. અને અજ્ઞાની જીવ દરેક સમયે ઊંધો છે, દરેક સમય ઊંધો નથી. પેલો વંદો ઊંધો પડેલો હોય ને, તો કેવી એની સ્થિતિ? આમ વંદો ઊંધો પડેલો છે ને, કેવો ફફડે છે. પેલા કાળા જીવડા આવે છે, ઝીણા ઝીણા, પેલી વાસ મારે, એ ઊંધું પડી જાય ને તો બસ આમને આમ આમને આમ, અને વાસ છોડ્યા કરે. એમાં અજ્ઞાની જીવ ઊંધો પડેલો છે, અને મિથ્યાત્વની અનંતાનુબંધીની વાસ છોડ્યા કરે છે કે આ મને લાભનું કારણ, આ મને નુકસાનનું કારણ. બીજા શબ્દમાં તો હું તમને કહું ને, આ ઇષ્ટ, આ અનિષ્ટ, બરાબર ધ્યાનથી સમજજો. ઇષ્ટ અને અનિષ્ટ. જેમ સમજો કે અત્યારે સૌથી વધારે જે ક્રેઝ ચાલે છે મોબાઈલનો, બરાબર છે ને? તો મોબાઈલ મને લાભનું કારણ પણ નહીં, મોબાઈલ મને નુકસાનનું કારણ પણ નહીં. લગાવો, આત્મા લાભનું કારણ, અને મોબાઈલ પ્રત્યેનો રાગ જે છે ને, એ મને નુકસાનનું કારણ. રાગ મને નુકસાનનું કારણ. મોબાઈલ લાભનું નથી, મોબાઈલ નુકસાનનું કારણ નથી, પણ એના પ્રત્યેનો રાગ મને નુકસાનનું કારણ. મોબાઈલ તો દ્રવ્ય જ અલગ છે, અજીવ તત્વ છે. અજીવ તત્વ છે, શરીર અજીવ તત્વ છે, કપડા અજીવ તત્વ છે. લાભ નુકસાનનું કારણ છે જ નહીં. હવે અજ્ઞાની જીવે શું કર્યું સમજો, જે એને લાભનું કારણ માન્યું ને, એમાં એને ઇષ્ટપણાની કલ્પના કરી, ઇષ્ટપણાની. અને જે એને નુકસાનનું કારણ માન્યું ને, એમાં એને અનિષ્ટપણાની કલ્પના કરી, અનિષ્ટપણાની. હવે કોઈ પણ જગતમાં પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ તો છે જ નહીં. આ ઇષ્ટ અને આ અનિષ્ટ એવો ક્યાં સિક્કો મારેલો છે કોઈ પદાર્થ ઉપર? ઇષ્ટ કે અનિષ્ટનો સિક્કો મારેલો જ નથી. ક્યાં સિક્કો મારેલો છે? ખાલી તમને એક સિમ્પલ વાત સમજાવો તો, દ્રષ્ટાંતો તો ઘણા બધા છે, પણ દ્રષ્ટાંતમાં આપણે સમય નથી લેતા વધારે. તમે શોપિંગ કરવા માટે જાઓ કપડાનું, તો એને કોઈ પણ સમજો ડ્રેસ વગેરે, શર્ટ વગેરે બતાવ્યા ને, તો એને દુકાનદારે જે શર્ટ બતાવ્યા, તો શર્ટ બતાવો ને, પછી શું કહે, તમને ગમે એ બાજુમાં રાખજો. આવું બોલે છે ને, તમને જેટલા ગમતા હોય બાજુમાં રાખજો. તો એને 50 શર્ટ બતાવ્યા, તો તમને જે ગમતા હોય બાજુમાં રાખજો. તો ના ગમતા તમે સાઈડમાં કર્યા, અને તમે ગમતા બાજુ રાખ્યા. બીજો જે કસ્ટમર આવ્યો ને, એને તમને નહોતા ગમતા, એને ગમ્યા. એને કે આ બહુ સરસ છે, આ તો મને પહેલી નજરે ગમી ગયું. તમને જે જોવાનું એ ના ગમ્યું, જોવાનું એને પહેલી નજરે ગમી ગયું. બોલો હવે એ ઇષ્ટ છે કે અનિષ્ટ છે? વિચાર કરી ત્યારે ખ્યાલ આવે ને. પદાર્થ ઉપર ઇષ્ટ કે અનિષ્ટનો ક્યાં સિક્કો મારેલો છે? સિક્કો મારેલો જ નથી. એના પર એવી બ્રાન્ડ થોડી મારેલી છે. હવે જેને ગમી ગયું ને, પહેલી નજરે ગમી ગયું, એ માને છે કે આ મને લાભનું કારણ, અને પેલો માને છે આ મને નુકસાનનું કારણ. એટલે કેવું છે કે પર પદાર્થ, બરાબર સમજો. હવે આ પ્રશ્ન આપણને ઉભો થાય ને કે સમ્યક દ્રષ્ટિ શોપિંગ કરવા જાય કે ના જાય? અમારે સમજાવવું છે તમને સાથે. શોપિંગ કરવા જાય કે ના જાય? કે જાય. અને પછી આવું બાજુમાં કરાવે કે ના કરાવે? કે ગમતું એ બધું એ પણ કરે કે ના કરે? કે કરે. એ કરશે, ધ્યાનથી સમજજો, એ કરશે. આવું ભાવ આવશે ને. પણ સમજો, સમ્યક દ્રષ્ટિ જીવને જે રાગ, મોબાઈલ રાખશે એ પણ, સમજાય છે કે નહીં? કપડા પણ પહેરશે, કપડા વસ્ત્ર વગેરે, ભાઈ આવું પહેરવું છે, આમ પહેરવું છે, ભાઈ આ લાવો, આની પર જરાક આ લઈ લઈએ જરાક, બરાબર છે કે નહીં? એને મકાનમાં રહેવાનો પણ રાગ છે. તો સમ્યક દ્રષ્ટિને રાગ જોવામાં આવે છે, એની ના નથી. કે આ બાજુમાં મૂકો, આ રાખો જરાક, આ સારું છે, આ સારું નથી. તો હવે સમ્યક દ્રષ્ટિને જે રાગ જે છે,
એ મિથ્યાત્વ ને અનંત અનુબંધી વાળો નથી. ઇટ મીન્સ, બરાબર સમજજો એનો મિનિંગ, આ એ આ પદાર્થ ઇષ્ટ છે, બરાબર સમજો, આ પદાર્થ ઇષ્ટ છે કે આ પદાર્થ અનિષ્ટ છે એવી એમની મિથ્યા માન્યતા નથી હોતી. આ ઇષ્ટ ને આ અનિષ્ટ એવી ખોટી માન્યતા નથી હોતી. એ જાણે છે કે આ બંને જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાનનું જ્ઞેય છે. આ પણ જ્ઞાનમાં જણાવવા યોગ્ય પર પદાર્થ છે, આ પણ જ્ઞાનમાં જણાવવા યોગ્ય પર પદાર્થ છે. બંને જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞેય છે. મિથ્યા દ્રષ્ટિ શું કરે છે કે આ બંનેમાં ભાગ પાડે છે, ભાગ. આ સારું છે, આ ખરાબ છે, આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે, આ મને સુખનું કારણ છે, આ મને દુઃખનું કારણ છે. તો આ જે જ્ઞેય તો પરદ્રવ્યનું પરિણમન હતું ને, એમાં એમાં અજ્ઞાની જીવે બે ભાગ પાડ્યા, એટલે એને પેલું મિથ્યાત્વનું પાપ લાગ્યું, બરાબર સમજો. અને મિથ્યાત્વના પાપની સાથે જે રાગ થયો, હવે આ સારું, આ રાગ, આ ખરાબ, આ દ્વેષ, સમજાય છે કે નહીં? તો પહેલું શું માન્યું કે આ ઇષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ કરી, પરદ્રવ્યમાં ઇષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ કરી, લાભ અને નુકસાનપણાની બુદ્ધિ કરી, એ થયું મિથ્યાત્વ. અને પછી જે લાભનું કારણ માન્યું એને છે ને, લાભનું કારણ માન્યું એના ઉપર રાગ કર્યો, એ અનંતાનુબંધીનો રાગ. અને આ મને નુકસાનનું કારણ છે, એમાં આ અનિષ્ટ છે એવી જે બુદ્ધિ કરીએ મિથ્યાત્વ, અને આના ઉપર દ્વેષ કર્યો અનંતાનુબંધીનો દ્વેષ, એ અનંતાનુબંધી રાગ દ્વેષ થયા, અનંતાનુબંધી રાગ દ્વેષ થયા. આ મિથ્યા દ્રષ્ટિની વાત. હવે સમ્યક દ્રષ્ટિ જીવ, બરાબર સમજજો, સમ્યક દ્રષ્ટિ જીવ, સંકિતી જીવ છે, એને પણ રાગ દ્વેષ થાય છે, પણ આ ઇષ્ટ છે ને આ અનિષ્ટ છે એવું મિથ્યાત્વ નથી એને, મિથ્યાત્વ. એ જાણે છે કે આ તો પરદ્રવ્ય છે, જ્ઞેય છે. તો પછી આપણને પ્રશ્ન થાય, તો પછી રાગ દ્વેષ કેમ થાય છે, કેમ થાય છે? તો સમજો, સમ્યક દ્રષ્ટિને જે રાગ થાય છે, તમે 10 વખત લખી કાઢજો નોટની અંદર આ વાત. સમ્યક દ્રષ્ટિને જે રાગ થાય છે એ મારી કમજોરીને લઈને થાય છે, મારી નબળાઈને લઈને રાગ થાય છે, આના કારણે નહીં. અજ્ઞાની આ મને સુખનું કારણ, આ મને દુઃખનું કારણ, તો આ સુખનું કારણ માન્યું તો આને લીધે રાગ, અને આને લીધે દ્વેષ માન્યો, આને લીધે રાગ ને આના લીધે દ્વેષ માન્યો. તો આને લીધે માન્યો ને એટલે મિથ્યાત્વ થઈ ગયો, અને આને લીધે રાગ દ્વેષ માન્યો, એ અનંત અનુબંધીનો રાગ દ્વેષ થયો. સમ્યક દ્રષ્ટિ જાણે છે કે મને જે રાગ અને દ્વેષ થયો, આના ઉપર રાગ થયો ને આના ઉપર દ્વેષ થયો, સમ્યક દ્રષ્ટિને આના ઉપર રાગ ને આના ઉપર દ્વેષ થયો, પણ આ પદાર્થને લઈને નથી થયો રાગ દ્વેષ, એટલે મિથ્યાત્વનો રાગ દ્વેષ નથી. એ સમજે છે કે મારી નબળાઈને લઈને રાગ દ્વેષ થયો છે, કમજોરીને લઈને રાગ દ્વેષ થયો છે. અને કઈ નબળાઈ? નબળાઈ શું સમજો, કે મને જે સમ્યક દર્શન થયું, તો મને જે શુદ્ધ આત્માનો અનુભવ થયો ને, આત્માનો અનુભવ થયો, આ શુદ્ધ આત્મામાં હું રહી શકતો નથી, આ અંદરમાં આત્મામાં હું લીન રહી શકતો નથી, વિશેષ અંદરમાં ઠરી શકતો નથી ને, એ મારી નબળાઈ છે, એ મારી કમજોરી છે. અને એ કમજોરીના કારણે આ રાગ ઉત્પન્ન થયો છે, કમજોરીના કારણે રાગ ઉત્પન્ન થયો છે. એટલે એ રાગ અનંતાનુબંધી વાળો નથી હોતો, અનંતાનુબંધી વાળો નથી હોતો. અને એ રાગમાં અનંત સંસારમાં પરિભ્રમણ કરાવે એવી તાકાત નથી હોતી. સમ્યક દ્રષ્ટિ રાગે થયું, દ્વેષે થયું છે, થયો છે દ્વેષ, રાગ દ્વેષ જોવામાં આવે છે, પણ એ રાગ દ્વેષમાં એવી તાકાત નથી કે અનંત સંસારમાં રખડે. પેલી 41 પ્રકૃતિઓનો બંધ નહીં થાય, 41 પ્રકૃતિનો બંધ નહીં થાય. અને પેલી જે સ્થિતિ જે કહી ને, બાકીના કર્મોની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરથી વધારે નહીં બંધાય, અને જે જૂની બાંધેલી છે એ અંતઃકોડાકોડી સાગરની અંદર આવી જશે. એવી જાતિના સ્ટ્રોંગ અજ્ઞાની જેવા હોય છે ને, એવી જાતિના રાગ દ્વેષ નથી હોતા. બરાબર સમજવી વાત. આ હાર્ટ છે જૈન શાસનનું, હૃદય છે. એટલે મેં 10 વખત તમારે લખવાનું આ, કે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ થાય છે, ચોથા વાળાને કે પાંચમા વાળા કે થાય છે ને, થાય છે. કોણ ના પાડે છે? રાગ થાય છે. તે જાણે છે કે રાગ મારી કમજોરીને લઈને, પરને લઈને નહીં, પરને લઈને નથી થયો ને, એટલે એ પરદ્રવ્યને સુખ દુઃખનું કારણ નથી જાણતા. મારી કમજોરીને લઈને રાગ દ્વેષ થયો છે. અને કમજોરી શું કહે, નબળાઈ શું, કે મને જે આત્માનો અનુભવ થયો ને, અંદરમાં વિતરાગી તત્વ જે છે એમાં હું વધારે લીન નથી રહી શકતો. એટલે એ આ કમજોરી વાળો રાગ જે છે એને દુઃખનું કારણ જાણે છે. રાગ દુઃખદાયક લાગે છે, કેમ કે પેલી એક ચોકડી ગઈ છે એટલો આનંદ પણ વેદાય છે, આનંદ વેદાય છે.
એટલે આ જે રાગ થોડો બચ્યો છે એ પોતાના સ્વભાવનો આશ્રય લઈ લઈને વારંવાર અંદરમાં ડૂબકી લગાવે છે. સમયસારમાં કલશ છે, વારંવાર નિજ શક્તિને સ્પર્શ કરે છે, એમ લખ્યું છે કલશની અંદર, મળે તો બતાવું પછી તમને. વારંવાર નિજ શક્તિને સમ્યક દ્રષ્ટિ સ્પર્શ કરે છે, વારંવાર સ્પર્શ કરે છે. જેમ પેલું એક્ઝામ્પલ નથી આવતું, નોળિયો જે હોય ને સાપ જોડે લડે, નોળિયો સાપ જોડે લડે, સર્પ ને નોળિયો વારંવાર લડે ને, તો નોળિયો થોડું લડે અને બાજુમાં પેલી નોરવેલ હોય ને એવી જગ્યાએ લડે, તો નોરવેલ જઈને પાછો સૂંઘી આવે અને પાછો બલિષ્ઠ થઈ જાય, અને પાછો સાપ જોડે લડે, પાછું થોડી વાર થાય ને નોરવેલ સૂંઘી આવે, સંજીવની એવી આવે, નોરવેલ સૂંઘી આવે અને પાછું તંદુરસ્ત થઈને આવે, પાછો સાપ જોડે લડે, પાછો નોરવેલ ધીરે ધીરે સાપને ખતમ કરી નાખે. એમ સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાની એ વારંવાર આ ચૈતન્યની નોરવેલને સૂંઘવા જાય, વારંવાર ચૈતન્યની નોરવેલને સૂંઘે છે, અને આ મોહ રાગ દ્વેષના સર્પ જે કસાયો છે ને, રાગ દ્વેષના સર્પ જે છે એની સામે લડે છે જ્ઞાની. રાગને ઉપાધિ નથી માનતા, ભલે ને શુભ રાગ કેમ ના હોય, એ તો ઝેર જાણે છે, અશુભનો તો પ્રશ્ન નથી, એ તો હલાહલ ઝેર જાણે છે સમ્યક દ્રષ્ટિ. લખીને ઇષ્ટોપદેશમાં ગાથા આવીને, માછલીને પાણીમાંથી કાઢો, પાણીમાંથી કાઢો અને બહાર નદીની રેત ઉપર મૂકો એક, અને માછલીને અગ્નિમાં મૂકો, બેમાં ફરક છે કે નહીં? પાણીમાંથી કાઢીને જમીન ઉપર મૂકવામાં આવે તો તડફે, અને અગ્નિમાં જાય તો કેવું જ શું. એમ સમ્યક દ્રષ્ટિને અંદર આત્મામાંથી નીકળીને, ચૈતન્ય સમુદ્રમાંથી નીકળીને શુભમાં આવવું, શુભમાં આવવું, બહાર આવીને શુભ પરિણામ થવા, એ માછલી રેત ઉપર આવીને છટપટે, એમ શુભ ભાવ પણ છટપટાટ છે એમને. અને માછલીને જેમ અગ્નિમાં નાખવામાં આવીને જે વેદના થાય, અશુભની અંદર તો સમ્યક દ્રષ્ટિને હલાહલ ઝેર જેવું અંદરમાં જરીએ ગમતું નથી જ્ઞાનીને. આવે છે ખરા ભાવ, શુભ ને અશુભ ભાવ, અને પરદ્રવ્યને લઈને નહીં, 96,000 રાણીને લઈને ભોગના પરિણામ નથી આવ્યા, સમ્યક દ્રષ્ટિ જાણે છે. 96,000 રાણીઓને લઈને ભોગના પરિણામ નથી આવ્યા. અને આ શત્રુને લઈને લડવાના દ્વેષના પરિણામ નથી આવ્યા, એ રાગ દ્વેષના પરિણામ આવ્યા છે, મારી નબળાઈથી આવ્યા છે, મારી નબળાઈથી આવ્યા છે. અને પોતાની નબળાઈ સ્વરૂપના આત્માના આશ્રય પોતાની નબળાઈને તોડતા જાય છે. અને નબળાઈ તૂટી જાય ને, ચાલ્યા જાય છે જંગલની અંદર, રાણીઓને રડવું હોય તો રડ્યા કરે. અમે તો રાગના કારણે દુખી હતા, તમારા કારણે નહીં, તમારા કારણે નહીં, રાગના કારણે દુખી હતા. અને રાગને કમજોરીનો રાગ છે, નબળાઈનો રાગ, એ પુરુષાર્થની પોતાની નબળાઈ હતી. કે શું નબળાઈ હતી પુરુષાર્થમાં? કે અંદરમાં ઠરતો નહોતો. એ મિથ્યા દ્રષ્ટિ તો પુરુષાર્થ એમ સમજે છે કે બહારમાં કંઈક નવું ડેવલપમેન્ટ કરો ને, બીજું ત્રીજું કરો ને, આમ કરો ને, પછી વ્યાખ્યા કરી ભાઈ આ તો બધું સાહસ વિના સિદ્ધિ નહીં, બધું બહારમાં ક્યાં ઉથલ પાથલ થાય ને, અમે આવું બનાવીને પછી નવું આમ કરે, નવું આમ કરે, એને પુરુષાર્થ સમજે છે, કે જેમાં પરમાં કંઈ ચાલે જ નહીં. પુરુષાર્થનું સ્વરૂપ તો આવું છે. પુરુષાર્થ છે ને વીર્ય ગુણની પર્યાય છે, સ્વરૂપની રચના થવી. બહુ જ અગત્યની વાત છે આ. મિથ્યા દ્રષ્ટિજીવ પરદ્રવ્યને લાભ અને નુકસાનનું કારણ જાણે છે, એટલે એને મિથ્યાત અને અનંતાનુબંધી સમજો, શાંતિ સમજો. સમ્યક દ્રષ્ટિ જીવ છે એને આ શરીર છે, મિથ્યા દ્રષ્ટિને શરીર છે, બરાબર. મિથ્યા દ્રષ્ટિ પહેલું શું માને છે? કે હું કાળો, હું ધોળો, હું મનુષ્ય, હું પુરુષ છું, હું પુરુષ છું. એ પેલું મિથ્યાત્વનું પાપ થઈ ગયું, તન ઉપજત અપની વિપુજ્જાન, બરાબર સમજો. હવે હું મનુષ્ય છું ને એમાં પાછો હું પુરુષ છું, અને પુરુષમાં પણ પાછો હું યુવાન છું, અથવા તો સિનિયર સિટીઝન છું, સમજાય છે કે નહીં? એવું માને છે. પછી હું આ કાળો છું કે હું ધોળો છું, હું 5 ફૂટ ઊંચાઈ વાળો છું કે 6 ફૂટ ઊંચાઈ વાળો છું, 50 કિલો વજન વાળો છું કે 70 કિલો વજન વાળો છું, સમજાય છે? એ પેલું આ એક પેલો ઘોડો ઊંધો મૂક્યો મિથ્યા દ્રષ્ટિએ. પેલો હું આવી ખોટી સ્થાપના કરી, સ્થાપના જ ખોટી કરી, ઊંધી, કે હું મનુષ્ય છું, એ મિથ્યાત્વનું પાપ. અને પછી આ શરીર ઉપરનો રાગ, શરીર ઉપરનો રાગ એ અનંતાનુબંધીનો રાગ. અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલન તો છે, પણ આ અનંતાનુબંધીનો રાગ, શરીર ઉપરનો રાગ. આખું બરાબર તમે ફરીથી સાંભળજો પણ ખરા, સમજજો આખી વાત. એને આ રાગ છે એ અનંતાનુબંધીનો રાગ છે, અનંત સંસારનું કારણ છે. હવે સમ્યક દ્રષ્ટિ જીવ સમજજો, ચોથા વાળા સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ જીવ છે ને
એ જાણે છે આ પરદ્રવ્ય છે, અસમાન જાતિ પર્યાય છે, આ અલગ વસ્તુ છે, અને જાણે છે કે શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હે, હું તો આ શરીરથી ભિન્ન અંદરમાં અનાદિ અનંત ટંકોત્કીર્ણ જ્ઞાન મારું શરીર છે, હું તો ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા છું. જેમ નાળિયેરમાંથી જેમ ગોળો છૂટો પડે નાળિયેર, એમ સમ્યક દર્શન જ્યારે જીવ થાય છે ને એ વખતે આ શરીરથી ને રાગથી અંદર ભિન્ન પોતાને ચૈતન્ય સ્વરૂપ અંદરમાં સ્વ સંવેદનમાં જુદો અનુભવે છે, જુદો અનુભવે છે, ફિલિંગ થાય છે અંદરમાં, અંદરમાં પોતાનું જુદું અસ્તિત્વ વેદનમાં આવે છે, પોતાનું જુદું અસ્તિત્વ ફિલિંગમાં વેદનમાં આવે છે કે હું અંદર આવો જાણનાર દેખનાર અતિન્દ્રિય આનંદનો બનેલો આવો પદાર્થ છું, એવું જ્ઞાનીને વેદનમાં આવે છે. એટલે હવે સમજો, હવે શું થઈ ગયું કે આ શરીરને જુદું જાણે છે સમ્યક દ્રષ્ટિ, અંદરમાં હું પરમાત્મા છું, અને આ જે બાલપોથીનો પહેલો પાઠ આવી ગયો, હું જીવ છું, શરીર અજીવ છે, મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી, હું જ્ઞાનથી જાણું છું, શરીર કંઈ જાણતું નથી. મિથ્યા દ્રષ્ટિ બધી ભૂલ, હું આંખથી દેખું છું, કાનથી સાંભળું છું, સ્કૂલમાં ભણવા પણ ખોટું ખોટું એ માને ખોટું, અને ભણવા માટે પણ ખોટું, ભણવા માટે સ્કૂલમાં જાય, હા, એ ગુજરાતી મીડિયમમાં ખોટું ભણાવે ને ઇંગ્લિશ મીડિયમમાં ખોટું ભણાવે, જર્મન મીડિયમમાં ખોટું બનાવે, અને શું કહેવાય ને અમેરિકન મીડિયમ હોય કે ઇંગ્લેન્ડ મીડિયમ હોય, જે કંઈ હોય, જે બધી અલગ અલગ બધે ખોટું ભણાવે કે મારી આંખ અને મને આંખથી જ્ઞાન થાય, મારા કાન કાનથી જ્ઞાન, માય બોડી ત્યાંથી શરૂઆત થાય, મારું શરીર. એક તો માનતો હતો, રોતી હતી ને પિયરિયા મળ્યા. એટલે બરાબર સમજજો, મિથ્યા દ્રષ્ટિ જીવને આમાં એકત્વપણું કર્યું, મમત્વપણું કર્યું, આનું હું કરતા કર્તૃત્વ બુદ્ધિ, આનું હું ભોગતા ભોક્તૃત્વ બુદ્ધિ. એટલે પહેલો ગળો ઊંધો ને એની સાથેની કસાય અનંતાનુબંધી કસાય. સમ્યક દર્શન થયું તો અંદરમાં પોતાના ચૈતન્ય શરીરને અલગ જોયું, આના આ શરીરથી અને પુણ્ય પાપના વિકલ્પરૂપ કાયાથી અંદર પોતાની ચેતન કાયા જોઈએ અને સમ્યક દ્રષ્ટિએ. હવે સમજો, એને પણ રાગ છે, સમ્યક દ્રષ્ટિને રાગ. પણ સમ્યક દ્રષ્ટિને જે રાગ છે ને એ મિથ્યાત્વને અનંતાનુબંધી વાળું, મિથ્યાત્વ નથી ને તો મિથ્યાત્વની સાથે અનંતાનુબંધી ગઈ ને, એટલે અનંતાનુબંધી વાળો રાગ નથી, અનંતાનુબંધી કશાય વાળો રાગ નથી. તો કયો રાગ છે કે 3 ચોકડી વાળો, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન કશાય વાળો રાગ છે. એને રાગ છે, સમ્યક દ્રષ્ટિને ના નથી પાડતા, રાગ છે. સમ્યક દ્રષ્ટિ જાણે એને પણ સ્નાન કરવું, તૈયાર થવું, કપડાં પહેરવા, ભાઈ આમ તેમ જે કંઈ હોય ને એવી જાતિનો રાગ છે એને. પણ એ જે રાગ છે એ અનંતાનુબંધી વાળો નહીં, અને એ જે રાગ થયો છે એ શરીરના કારણે નથી જાણતા, શરીરના કારણે નથી જાણતા, પરના કારણે. મારી નબળાઈથી આ શરીર ઉપર રાગ થયો છે. ખરેખર આ શરીર ઉપર રાગ કરવા જેવો, આ રાગ દુઃખદાયક છે, મારી નબળાઈથી આના ઉપર રાગ થાય છે. અને મારી નબળાઈ શું, કમજોરી શું કે મારું આ ચૈતન્ય શરીરમાં ઠરી નથી શકતો, એટલે અંદરમાં પાછું ઠરવાનું ઉદ્યમ પણ કરે છે, નિજ શક્તિને વારંવાર સ્પર્શ કરે છે. જે આપણે નોડિયું કહ્યું ને એમ અંદર વારંવાર અંદરમાં સ્વશક્તિને સ્પર્શ કરે છે, અને ધીરે ધીરે રાગ કમજોરીના રાગને તોડતા જાય છે. અને પોતે અંદરમાં, જેમ ગુરુદેવ કહે ચણો પાણીમાં મૂક્યો હોય ને રાત્રે પાણીમાં, તો સવારે પુષ્ટ થતો જાય, પુષ્ટ થાય, એમ અંદર પોતે પર્યાયમાં વિતરાગતાથી પુષ્ટ થતો જાય છે, પુષ્ટ થતો જાય છે. રાગને તોડતા જાય છે સ્વશક્તિને સ્પર્શ કરીને. અનંત શક્તિ વાળો આજે ભગવાન આત્મા છે ને વારંવાર સ્પર્શ કરતા જાય છે, અને આગળ વધતા જાય છે મોક્ષ માર્ગની અંદર. ઘણું તમને ક્લિયર થશે, બરાબર સમજો. પછી ચોથા ગુણસ્થાન વાળો આગળ વધ્યો ને, 5મા ગુણસ્થાનમાં આવ્યો. તો 5મા ગુણ, આજે ગુરુદેવના પુરુષાર્થ પ્રવચનમાં થોડી વાત આવી પણ ખરી એ બધી. 5મા ગુણસ્થાનમાં આવે ને, ચોથા ગુણસ્થાનમાં અવિરત સમ્યક દ્રષ્ટિ હતો, મિથ્યાત્વ ગયું. પછી ચોથામાંથી આગળ વધ્યો, એક કદમ આગળ અવિરતિ ગયું, બરાબર છે ને. અવિરતિ ગયું તો 5મામાં અત્યારે લઈએ છીએ આપણે, દેશવ્રતમાં આવે, 5મા ગુણસ્થાનમાં આવ્યો. તો 4 કષાય વાળા ટોપિક થી સમજીએ. અનંતાનુબંધી ગઈ ચોથા વાળાને, અનંતાનુબંધી ગઈ 3 હતી, બરાબર. પછી એને અંદરમાં સ્વશક્તિને સ્પર્શ કરી અને રાગને તોડતો જાય છે. તો અનંતાનુબંધી પછી અપ્રત્યાખ્યાન એને ભગાવી દીધી, આત્માનો સ્પર્શ કરી અપ્રત્યાખ્યાન ચોકડી ભગાવી, એટલે 5મું ગુણસ્થાન આવ્યું ને, એટલે એની પર્યાયમાં દેશ ચારિત્ર પ્રગટ થયું, આંશિક ચારિત્રનો અંશ પ્રગટ થયો.
ચોથામાં સ્વરૂપાચરણ હતું, પાંચમામાં દેશ ચારિત્ર પ્રગટ થયું. બે ચોકડી કસાઈ ગઈ. બરાબર. એ કમજોરીનું કારણ કોને જાણતો? તો બરાબર સમજો. એ કમજોરીનું સમજો, એ દુઃખનું કારણ કમજોરી એ કહે છે કે આત્મામાં હું સ્થિર નથી રહી શકતો. દુઃખનું કારણ મેં પેલો તમને ભાગ પડાવે ને, પરદ્રવ્ય મને લાભનું કારણ નહીં, પરદ્રવ્ય મને નુકસાનનું કારણ નહીં, આત્મા મને લાભનું કારણ, રાગ મને નુકસાનનું કારણ. આ તમારે ભાગ પાડી દેવાના. તો પરદ્રવ્યની સામે જોવાનું રહ્યું જ નહીં. સમ્યક દ્રષ્ટિ જાણે છે કે આ પરદ્રવ્ય મને લાભ નુકસાનનું કારણ નથી. લાભનું કારણ મને મારો ભગવાન આત્મા છે. નિયમ સામે આત્માના મહા આનંદનો લાભ એને મોક્ષ કહેવાય. બોલો, પૈસા લાભ ને નુકસાનનું કારણ ખરું કે નહીં? હા, પૈસો મારો પરમેશ્વર, આને તો વ્યાખ્યાત ખોટી છે. તો લખી દો એ પણ તમારામાં. તમારે લખવાનું છે આ બધું. બરાબર છે ને? પૈસા લાભનું કારણ પણ નહીં, પૈસા નુકસાનનું કારણ પણ નહીં. ભગવાન આત્મા જે ચૈતન્ય લક્ષ્મીથી ભરપૂર ભરેલ છે ને, એ લાભનું કારણ, અને એને છોડીને જે રાગ થાય છે નુકસાનનું કારણ. લગાવી દો. મોબાઈલ, ટીવી બધું લગાવતા જાઓ. અરે મંદિર પણ લગાવો. મંદિર લાભનું કારણ નહીં, મંદિર નુકસાનનું કારણ નહીં. ભગવાન આત્મા લાભનું કારણ અને રાગ નુકસાનનું કારણ. સંમેદ શિખર લાભનું કારણ નહીં, સંમેદ શિખર નુકસાનનું કારણ નહીં. સિદ્ધ ક્ષેત્ર લાભનું કારણ, નુકસાન કારણ નહીં. લાભ નુકસાનનું કારણ નહીં. પરદ્રવ્ય છે ને, જો એ લાભનું કારણ હોય તો કેટલી વાર જઈ આવે ને, અહીંયા કામ થઈ જવું જોઈએ ને. લાભનું કારણ હોય તો સમ્યક દ્રષ્ટિ જાય કે ના જાય? કે જાય ને, ત્યાં જશે ને, વંદના કરવા માટે જશે, ભાવ આવશે. પણ એ જે રાગ આવ્યો ને, એ પેલાને લાભનું કારણ જાણીને નહીં. સમજાય છે કે નહીં? એને જે રાગ આવ્યો છે, જાણે છે કે મારી નબળાઈથી રાગ આવ્યો છે, અને અશુભથી બચવા માટે એને શુભ ભાવ આવે. દેખો ને, અશુભથી બચવા માટે શુભ ભાવ આવે છે. બેની કમ્પેર કરીએ તો અશુભથી બચવા માટે પાપના પરિણામ કરતા પુણ્યના પરિણામ અપેક્ષિત કહ્યા ને, ઠીક એને કહ્યા, પણ છે તો રાગ. અને એ જાણે છે કે મારી કમજોરીથી રાગ આવ્યો છે. અને દુઃખનું કારણ મને રાગ છે. અને આત્માના આશરે રાગને તોડીને વિતરાગતા થવાનો ઉદ્યમ કરે છે. બરાબર છે કે નહીં? પુત્ર મને લાભનું કારણ નહીં, પુત્ર મને નુકસાનનું કારણ નહીં. જેમને જેટલી વસ્તુ વાલી લાગતી હોય લિસ્ટ બનાવવાનું. પુત્ર લાભનું કારણ નહીં, પુત્ર નુકસાનનું કારણ નહીં. આત્મા લાભનું કારણ, રાગ નુકસાનનું કારણ. પત્ની લાભનું કારણ નહીં, પત્ની નુકસાનનું કારણ નહીં. આત્મા લાભનું કારણ, રાગ નુકસાનનું કારણ. તો હવે આપણે નક્કી કરો, લાભ ને નુકસાન વાળી ફાઇલ. તો આ બાજુ તો લાભ નુકસાનનું કારણ કશું છે જ નહીં. તો એ બાજુ જોવાનું જ ક્યાં રહ્યું? સમજાય છે કે નહીં? આ લાભ નુકસાનનું કારણ તો આ છે. હવે નબળાઈથી એ બાજુ લક્ષ્ય જાય છે, એ બાજુથી લક્ષ્ય જાય છે, તો અહીંયા નબળાઈથી એ બાજુ લક્ષ્ય ગયું ને, તો એ બાજુ લક્ષ્ય ગયું તો રાગ થયો. તો દુઃખી રાગના કારણે જાણે છે, અને એ બાજુનું લક્ષ્ય તોડીને અંદરમાં ઠરતા જાય છે. તો સમજજો, ચોથામાંથી પાંચમામાં આવ્યો ને જીવ, એટલે દેશ ચારિત્ર થયું, પંચમ ગુણસ્થાન વર્તીમાં આવ્યો. અને પછી એનાથી પણ આગળ વધે છે, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન ગઈ ને, પછી અંદર વિશેષ સ્વશક્તિને સ્પર્શ કરતા જાય છે. અંદરમાં સ્વશક્તિને સ્પર્શ કરે છે તો પછી મુનિદશા પ્રગટ થાય છે. કુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય વગેરે. એમને હવે સમજો, હવે સંયોગ પહેલા ચોથામાં શ્રદ્ધામાં છૂટી જાય. અભિપ્રાયમાં જે કોઈ અભિપ્રાયમાં છૂટી ગયું પહેલા ધડાકે. કે આ મકાન મારું નહીં, શરીર મારું નહીં, મોબાઈલ મારું નહીં, પૈસા મારો નહીં, ઓફિસ મારી નહીં, પરિવાર મારો નહીં. આ બધું બહારમાં કોઈની સાથે મારે એ પરવસ્તુ છે, હું એનાથી અલગ છું. એ મને લાભ નુકસાનનું કારણ નથી. એમાં કોઈ પદાર્થ ઇષ્ટ પણ નથી, કોઈ પદાર્થ અનિષ્ટ નથી. આ ચોથા ગુણસ્થાનમાં આ પહેલું કામ થઈ ગયું. ત્યાં આગળ પહેલે ધડાકે તો અભિપ્રાયમાં છૂટી ગયું. બરાબર સમજો. પણ ઘરમાં પણ છે, દુકાનમાં છે, બરાબર, પરિવારની મધ્યમાં પણ છે. હજુ મુનિરાજને જેવો રાગ તૂટ્યો હોય ને, એવો રાગ તૂટ્યો નથી. પણ એની ભાવના છે કે સંત સાધુ બન કે વિચરું, વે ઘડી કબ આએગી, રહે સદા સત્સંગની. એની ભાવના એવી છે કે હમે તો પૂર્ણ દશા હી ચાહીએ. બરાબર. તો અંદર સ્વશક્તિને સ્પર્શ કરીને ચોથા ગુણસ્થાનમાંથી પાંચમામાં કોઈ સીધા મુનિ દીક્ષા ધારણ કરી લીધી, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં આવી ગયા. તો આ ઘર બાર કુટુંબ પરિવાર બધું સંયોગની અપેક્ષાએ છૂટી ગયું.
પહેલા અભિપ્રાયમાં મારું જે છૂટી ગયું ને, પછી હવે સંયોગની અપેક્ષા, સંયોગ પણ એને નથી જોવા મળતા. વસ્ત્રનો સંયોગ પણ નહીં, મોબાઈલ નહીં, દુકાન નહીં, ઓફિસ નહીં, પુત્ર પુત્રી, પરિવાર, સમાજ, મંડળ, કોઈ વાત નીકળી ગઈ ત્યાં ગાડી. એ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન. ત્રણ ખાલી સંજ્વલન. હવે સમજ, વાત ત્યાંથી થઈ હતી, આપણે સ્ટાર્ટ કરું છું ફરીથી બેક આવીને, કે મિથ્યા દ્રષ્ટિને આ શરીર, શરીર હવે શરીર છે, શરીર ઉપર રાગ છે, તો અનંતાનુબંધી ક્વોલિટી વાળો રાગ, અનંત સંસ્થાન. ચોથા ગુણસ્થાનમાં આવ્યો તો શરીર ઉપર રાગ છે, અપ્રત્યાખ્યાન વાળો રાગ, રાગ લંગડો થતો જાય છે. હવે બેકિંગ તૂટતું જાય છે, એને પેલું પેલા મિથ્યાત્વનું બેકિંગ હતું, બેકિંગ તૂટતા જાય છે. રાગ એકલો પડ્યો ને ખતમ થતો જાય છે, વધારે જીવવા વાળો નથી રાગ. જેમ પેલો વૃક્ષને મૂળમાંથી ઉખાડી નાખ્યું ને, મૂળમાંથી ઉખાડી નાખ્યું પછી એના લીલા પાંદડા સુકાઈ જવા વાળા છે. બેકિંગ પેલું મળતું હતું ને, પાણીનું ખાતર પાણી બધું બંધ થઈ ગયું. જેમ આપણે પંખો બંધ કર્યો ને, પંખો બંધ કર્યો પછી આ ફરે છે, તો હવે બંધ થવા માટે ફરે છે, સ્વિચ બંધ કરી દીધી એટલે સ્વિચ બંધ કરી દીધી અહીંયાથી. એમ સમ્યક દ્રષ્ટિએ સંસારમાં પરિભ્રમણની સ્વિચ બંધ કરી દીધી, મિથ્યાત્વની સ્વિચ ઓફ કરી દીધી છે. એટલે મિથ્યાત્વ અનંત અનુબંધી નીકળી ગયા. તો ચોથા વાળાને હવે રાગ છે શરીર ઉપર, મિથ્યાત્વ અને અનંત અનુબંધી વાળો નહીં, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજવલન વાળી છે સ્થિતિ. ચોથામાંથી પાંચમામાં આવ્યો એટલે અપ્રત્યાખ્યાન વાળો રાગ પણ નીકળી ગયો. અપ્રત્યાખ્યાન, ક્રોધ, માન, માયા, લોભ રાગ નીકળી ગયો. પછી મુનિ દશા આવી, સમજે ને, મિથ્યાત્વ, અનંત અનુબંધી, અપ્રત્યાગ, ત્રણ ચોકડી કશાયનો અભાવ. ખાલી મુનિરાજ ને એક સંજ્વલન. તો મુનિરાજ ને શરીર છે કે નહીં, શરીરનો સંયોગ કે છે ને, શરીર ઉપર રાગ છે કે નહીં, કે છે ને, છે ને શરીર ઉપર રાગ. હા, આહાર લેવા માટે નગરમાં આવે છે ને, વિકલ્પ આવે તો શરીર ઉપર એવી જાતિનો રાગ છે, તો એ સંજ્વલન વાળો રાગ છે, સંજ્વલન રાગ. તમે બધું સમજશો તો આખું ખ્યાલ આવશે. એક ચારેને શરીર કહ્યા, મિથ્યા દ્રષ્ટિને, ચોથા વાળાને, પાંચમા વાળાને, મુનિરાજને, આ ચારેને શરીર બતાવ્યા. શરીરનો સંયોગ ચારેને છે, ચારેને શરીરનો સંયોગ છે. પરદ્રવ્ય લાભ નુકસાનનું કારણ ક્યાં છે, સમજાય છે કે નહીં? ચારેને શરીર હોવા છતાં મિથ્યા દ્રષ્ટિ નિરોગી, સમજો, મિથ્યા દ્રષ્ટિને નિરોગી શરીર હોવા છતાં અનંત દુખી, શરીર નિરોગી હોવા છતાં અનંત દુખી, એના હિસાબે નખમાય રોગ ના હોવા છતાં અનંત દુખી. અને પેલા છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા જે મુનિરાજ, એમને શરીર, એમના શરીરમાં ભયંકર રોગ આવી ગયા છે. કેન્સર શરીરમાં થઈ ગયો છે, કુષ્ઠ રોગ થઈ ગયો છે, અંદરમાં કીડા પડી ગયા છે ને. છતાં મુનિરાજ જાણે છે કે આ મને નુકસાનનું કારણ નથી. એ પ્રચુર આનંદનો ભોગવટો કરે છે, અતિન્દ્રિય આનંદનો ભોગવટો કરે. આનંદના એમને અતિન્દ્રિય આનંદ ઉભરા આવે છે, અતિન્દ્રિય આનંદ ઉભરા આવે છે મુનિરાજને. અને તું માને છે શરીર મને લાભ નુકસાનનું કારણ, શરીર મને લાભનું, તો તારું શરીર તો નિરોગી છે, તંદુરસ્ત છે ને. તો તારે તો અંદરમાં હોળી સળગેલી છે કષાયોની, તું તો મહાદુખી પ્રાણી છે. અને મુનિરાજના શરીરમાં પૂર્વના પાપ કર્મના ઉદયથી શરીર રોગો વડે ગ્રસાઈ ગયું છે, અંદરમાં રોગ બધા પ્રવેશ કરી ગયા છે. છતાં પણ એ જાણે છે કે આ તો પરદ્રવ્ય છે. પરદ્રવ્ય છે તો જ્ઞાનનું જ્ઞેય છે. આ સારું ને આ ખરાબ અમે એમાં બે ભાગ નથી પાડતા, જ્ઞેય છે ને. અને એમને શરીર ઉપર જે રાગ પણ એક તો જ્ઞેયમાં ભેદ નથી પાડતા, અને બીજા નંબરમાં રાગ ગણો નીકળી ગયો છે, સ્વશક્તિને સ્પર્શ કરીને રાગને તોડતા ગયા છે, રાગને તોડતા ગયા છે. તો શરીર ઉપર રાગ ઘણો ઓછો થઈ ગયો છે. એમને કદાચ જ્ઞાનમાં ના આવે કે શરીરમાં આવું થયું, અંદરમાં જામી જાય ને, ખબર ના પડે કે આવું શરીરમાં સ્થિતિ થઈ છે. વાઘ સિંહ આવીને ખાઈ જાય ને, એ તો અંદરમાં ડૂબીને કેવલ જ્ઞાન પ્રગટ કરી લે. કેવલ જ્ઞાન પ્રગટ કર્યા પછી ખબર પડે કે કોઈ ખાતું હતું શરીરને. બોલો, વાઘ આવીને આ શરીરને ખાય તો અહીંયા જૈન શાસન કહે છે, વાઘ આવીને શરીરને ખાય તો તને નુકસાનનું કારણ, તને નુકસાનનું કારણ શરીર ઉપરનો રાગ અને વાઘ ઉપરનો દ્વેષ. સમજાય છે કે નહીં? એ તને નુકસાનનું કારણ, બંધનનું કારણ, સંસાર પરિભ્રમણનું કારણ આ છે. આ સંવર ભાવના શીખવાડે છે આપણને, સંવર ભાવના બતાવે છે. સમજાય છે ભાઈ? જૈન શાસનનું તત્વ સૂક્ષ્મ છે, એને બરાબર સૂક્ષ્મ ઉપયોગ કરીને આ બધી વસ્તુ સમજવી જોઈએ. ગુરુદેવ બિલકુલ સરળ કરીને સમજાવી છે આપણને વાત. કેવા કેવા મુનિરાજ પર ઉપસર્ગ આવ્યા છે, અને જો કે છે ઉપસર્ગ તો અમારો મિત્ર છે. અને આ તો સમજો,
મુનિરાજ તો કહે છે કે અમારા શરીરમાં કોરોના આવી જાય ને, હા, તો ઉપસર્ગ અમારો મિત્ર છે, કોરોના આવી. અને આ હજુ કોરોના થયો નથી, પણ કોરોના ભૂલમાં ઘૂસી ના જાય એના માટે કેટલું સાવધાન છે. બંનેમાં ફરક પડી ગયો ને. મુનિરાજ જાણે છે કોરોના અમને લાભનું કારણ નથી, નુકસાનનું કારણ નથી. જ્યારે અજ્ઞાની એ કોરોના એ થાય તો એ નુકસાનનું કારણ ન થાય એના માટે સાવધાન રહે છે. અને બીજી વસ્તુ એ છે સાથે સાથે કે તું પરદ્રવ્યને લાભ અને નુકસાનનું કારણ માને છે ને, પરદ્રવ્ય લાભ, અને એ મહત્વની વાત છે, તું એને લાભ નુકસાનનું કારણ માને છે, પણ પરદ્રવ્યનું જે પરિણમન થાય છે ને, એ કેવી રીતે થવું ને એ તારા હાથને આધીન તો છે નહીં. પૈસાનું રહેવું ના રહેવું, મકાનનું રહેવું ના રહેવું, શરીરનું નિરોગી રહેવું, રોગિષ્ટ રહેવું, પત્નીનું રહેવું ના રહેવું, દીકરાનું રહેવું ના રહેવું, આ બધા સંયોગોનું તારી ઈચ્છા પ્રમાણે રહેવું, એ તારા હાથને આધીન તો પાછું છે નહીં બિલકુલ. એનું પરિણામ તો સ્વતંત્ર છે. એક એક્ઝામ્પલ આપું છું જુદી રીતે. ટોડરમાં જે 9મા અધ્યાયમાં લખી છે એને થોડું સરળ કરીને, થોડું એટલે છે તો સરળ એકદમ, પણ તમને સમજાવું જરાક. કે ભાઈ જો આપણે સમજો કોઈ જગ્યાએ બેઠા છીએ અને પંખો જે છે ને એ પેલું રેગ્યુલેટર સમજો એનું બગડેલું છે અને એકદમ ફાસ્ટ પંખો ફરે છે એકદમ ફૂલ સ્પીડમાં, અને તમે એની નીચે બેઠેલા છો અને તમને પંખો સહન નથી થતો, એની જે ફૂલ હવા ફેંકે સહન નથી થતું. તો હવે શું કરવાનું બોલો? આવે શું કરવાનું? રેગ્યુલેટર તો એનું છે જ નહીં, તો આપણે શું કરીએ? ધીમું કરી નાખીએ, આપણે પંખો ધીમો કરી નાખીએ આપણે. રેગ્યુલેટર છે નહીં, એમાં કશું થાય એવું નથી, એ આ રીતે ફરવાનો છે પંખો. બોલો હવે તો શું થાય? બોલો હવે બરાબર છે ને? શું થાય? ખ્યાલ આવે છે બધાને? હા, કે સીધી વાત છે કે શું કરીએ કે આપણે જ્યાં ટેબલ બેઠા લઈને બેઠા છે ત્યાં કામ કરવા માટે, એ ટેબલ શું કરીએ, થોડુંક પંખાથી આપણે થોડા દૂર બેસી જઈએ. થોડા દૂર બેસી જઈએ એટલે પંખાની હવા આપણને માપે, પેલો પંખાની હવા વાગે તો માપના થોડા દૂર બે, એ આપણા હાથની વાત છે. તો દ્રષ્ટાંત જે છે દ્રષ્ટાંતની રીતે સમજવું જોઈએ. બસ તેવી જ રીતે આ અજ્ઞાની જીવ જે છે એ બે વસ્તુ છે આપણી પાસે, જે ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશક 9મા અધિકરણ અંદર બહુ સરસ વાત લખી છે કે એક તો જગતના બધા પદાર્થોનું પરિણમન જે છે સ્વતંત્ર પરિણમન છે, બરાબર છે કે? અને તેને જે રાગદ્વેષવાદી વિકારી ભાવ થાય છે. તો જેમ ત્યાં દ્રષ્ટાંતમાં જોયું કે ભાઈ રેગ્યુલેટરમાં તારાથી કશું થાય એવું નથી, બસ આ પંખો આ રીતે જ ફરવાનો છે, એમ જગતના બધા પદાર્થોનું પરિણમન છે સ્વતંત્ર પરિણમન છે, એમાં તારું કશું જ ચાલવાનું નથી. તું માત્ર ખાલી રાગદ્વેષ કરીને સંસાર વધારીશ, એમાં તારું કશું નહીં ચાલે. કે એક કામ તું કરી શકે છે, જે પેલો પંખો ફરે છે તને ગમતો નથી એની હવા, તો તું તારા ટેબલને દૂર ખસેડી શકે છે ને. એવી રીતે આ પરદ્રવ્ય ઉપરથી તું એનું લક્ષ્ય કરીને રાગદ્વેષ કરે છે તો પરદ્રવ્યમાં કાંઈ નહીં થાય. તું એનું લક્ષ્ય કરીને રાગદ્વેષ વધારે છે તો એનું લક્ષ્ય છોડી અને સ્વભાવનું લક્ષ્ય કરીને રાગદ્વેષને મટાડી શકે, એ તારા હાથની વાત છે. બાકી આ શરીરનું કેવી રીતે રહેવું ના રહેવું, પૈસાનું કેવી રીતે રહેવું ના રહેવું, મકાનનું કેવી રીતે રહેવું ના રહેવું, એ બધા પદાર્થોનું પરિણમન સ્વતંત્ર પરિણમન છે. અને કહ્યું એ લાભ કે નુકસાનનું કારણ નથી, ભગવાન આત્મા લાભનું કારણ છે, અને જે પરના લક્ષ્ય રાગદ્વેષ આદિ ભાવ થાય છે નુકસાનનું કારણ છે. અને જે મેં વાત કરી શરૂઆતમાં પણ, ગુરુદેવશ્રીના 50 કાય ઉપરના જે પ્રવચન છે એની અંદર તમને કહું તો એની અંદર સંવરની જે ચર્ચા કરી છે ભાગ 3 ની અંદર, તમને પેજ નંબર કહું હું, એમાં થોડોક અંશ બતાવો એટલે તમારી વિશેષ જિજ્ઞાસા હોય તો 398 પેજ ઉપર છે. 398 પેજ ઉપર શું કહે છે જો અહીંયા સાંભળજો. અનંત પદાર્થ પ્રત્યે લાભ અલાભની રુચિ છૂટી જવી. અનંત પદાર્થ પ્રત્યે લાભ અલાભની રુચિ છૂટી જવી. કેટલી સરસ વાતો લખી છે. લાભ, હવે આ તો બધું ઊંધું પણ લાભ સવાયા, લાભ પાંચમ, બધું એની અંદર હવે વધારે નથી જતા. લાભ પાંચમ, લાભ પાંચમમાં પૈસા મળે, લાભ સવાયા, બરાબર ને? કેટલો લાભ ને શું પેલું બધું લખે ને. અહીંયા તો કહે છે કે અનંત પદાર્થ પ્રત્યે લાભ અલાભની રુચિ છૂટી જવી, આ તેનું નામ સમ્યક દર્શન સંવર કહેવામાં આવે છે. પછી હજી સમ્યક દર્શન થયા પછી પણ હજી શુભરાગ દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેનો આવે છે. રુચિ નથી કે તેનાથી લાભ છે, એવી ખોટી માન્યતા નથી કે લાભ છે, પણ શુભરાગ આવે છે, દયાદાનનો ભાવ આવે છે, અને કોઈ પ્રતિકૂળ હોય તો તેના પ્રત્યે દ્વેષ પણ થાય છે. પણ એ જાણે છે કે પોતાની અસ્થિરતાના કારણે, ને પોતાની નબળાઈના કારણે દ્વેષ થયો જાણે છે,
એ પર ચીજના કારણે નહીં, પોતાની કમજોરીના કારણે. પ્રતિકૂળતાને કારણે દ્વેષ નહીં, અનુકૂળતાને કારણે રાગ નહીં, કેમ કે એની રુચિ, એની આખી માન્યતા બદલાઈ ગઈ છે. ત્યારે મિથ્યા દ્રષ્ટિ જીવ ડગલે ને પગલે એ ભૂલ કરતો જોવામાં આવે છે. એટલે જે આપણે વાત કરી ને, ત્યાંથી વાત ઉઠાવી. મિથ્યા દ્રષ્ટિને શરીર છે, ચોથા વાળાને શરીર છે, પાંચમા ગુણસ્થાન વાળાને શરીર છે, મુનિરાજને શરીર છે. બરાબર સમજજો. તો ત્યાં સુધી આપણે જોયું. અને 13મા ગુણસ્થાનમાં જિનેન્દ્ર ભગવાન સકલ પરમાત્મા કહે, એમને પણ શરીર છે. આ બધા શરીર વાળા કયા? પહેલા વાળા, ચોથા વાળાને શરીર, ચોથા વાળાને શરીર, પાંચમા વાળાને શરીર, મુનિરાજને શરીર ને 13મા વાળાને શરીર. આ બધા હવે એક જ જીવને લઈ લો તમે. હવે સમજો, એક જ જીવ જે છે ને, આ બધા ગુણસ્થાનને ક્રોસ કરીને અહીંયા આવ્યો. આ બધા ગુણસ્થાન, તો શરીર તો જોવામાં આવે છે, એનું એ શરીર છે. શરીર એનું એ જ છે, મનુષ્ય શરીર. બીજી પર્યાય થોડી બદલાઈ છે. શરીર એનું એ છે. પણ હવે શું થયું કે પહેલા મિથ્યાત્વ અનંતાનુબંધી વાળો રાગ હતો, પછી અપ્રત્યાખ્યાન વાળો નીકળ્યો હતો એ, પછી પ્રત્યાખ્યાન વાળો, પછી મુનિરાજને જે સંજ્વલન વાળો રાગ છે શરીર ઉપર. અને 13મા ગુણસ્થાન વાળા જીવને શરીર છે. સમજો, શરીર છે, પણ શરીર ઉપર રાગ જ નથી, તો વિતરાગ થઈ ગયા છે. વિતરાગ થઈ ગયા છે. તો આ ન્યાયથી ખ્યાલ આવે ને, શરીરના લાભનું કારણ છે, ના શરીર નુકસાનનું કારણ છે. તો લાભ ને નુકસાનનું કારણ શું? કે ભગવાન આત્મા લાભનું કારણ અને રાગ નુકસાનનું કારણ. હવે પહેલું ગુણસ્થાન ને 13મું ગુણસ્થાન લો તો ખ્યાલ આવશે. મિથ્યા દ્રષ્ટિ પહેલા વાળું જે છે, અનંત નુકસાનીના રસ્તે છે, અનંત નુકસાનીનો ધંધો કરી રહ્યો છે. કેમ કે આત્માથી વિમુખ છે, આત્માની સન્મુખ એનું મોઢું છે નહીં. આત્માની વિરાધના કરે. મહા આનંદનો લાભ જ્યાંથી મળે જોતો નથી ને પર્યાયમાં કશાયો સેવન કરે છે, તો એ અનંત દુઃખી છે. અને આ બાજુ જિનેન્દ્ર ભગવાનની વાત કરીએ ને, તો જે નુકસાનનું કારણ જે રાગ હતો એ બિલકુલ નીકળી ગયો છે. અને આત્મા જે નિયમ મહા આનંદનો લાભ, એનું નામ મોક્ષ કહેવાય. તો એમને આત્માના આશ્રય ભાવ મોક્ષ પ્રગટ કર્યો ને અલ્પકાલમાં સિદ્ધદશા પ્રગટ કરવા વાળા છે. એટલે ખાસ પહેલા આપણે આ નક્કી કરવાનું છે કે દુઃખનું કારણ શું છે, સુખનું કારણ શું છે, પરદ્રવ્ય લાભ નુકસાનનું કારણ છે નહીં. એટલે આ પ્રમાણે આજના સ્વાધ્યાયની અંદર આ ચર્ચા કરી. વિશેષ ચર્ચા આપણે કાલે કરીશું ગુરુદેવજીના પ્રવચનના આધારે.